75 લખાયેલા આપણા વંદે માતરમ ગાનના 150 વર્ષ આજે પૂર્ણ થયા છે. તેની રાષ્ટ્રવ્યાપી ઉજવણી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં થઈ રહી છે. આ ગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી દ્વારા આનંદ મંથ નવલકથામાં પહેલીવાર પ્રકાશિત થયું હતું. પહેલીવાર જ્યારે રવિન્દ્રનાથ ટાગોરે આ ગીત ગાયું ત્યારે દેશના નાગરિકોને એક અદ્ભુત રોમાંચક અનુભવ થયો હતો. વંદે માતરમ માત્ર એક ગીત નથી, એ તો ભારતના આત્માનો નાદ છે. તે રાષ્ટ્ર પ્રેમની એવી પવિત્ર ધ્વનિ છે જે દરેક ભારતીયોના હૃદયમાં અંતર ઉર્જા, શ્રદ્ધા અને સંકલ્પ જગાવે છે. આ એવો ક્રાંતિકારી મંત્ર છે કે જેને બોલતા જ 140 કરોડ ભારતીયોના હૃદયના તાર રણઝણી ઉઠે છે અને માતૃભૂમિ પ્રત્યે વંદનનો ભાવ સમર્પણમાં પરિવર્તિત થાય છે. વંદે માતરમ એ રાષ્ટ્રગીત તો છે જ, પરંતુ પ્રેરણા ગીત પણ છે.